સોમનાથમાં શ્રાવણ માસના બીજા સોમવારે સ્વસોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા યોજેલ સર્વરોગ નિદાન કેમ્પમાં દર્શનાર્થીઓ, યાત્રીઓ, સિનિયર સિટીઝન 182 ચેકઅપ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે મુલાકાત કરી હતી. સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ડેપ્યુટી કલેક્ટરના સહયોગથી સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસ સતીકુંવર, પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ગીતાબેન દિલીપભાઈ ચલાની ઉપસ્થિતિ રહી હતી. કેમ્પ રાખવામાં આવ્યો હતો. જરૂરિયાતમંદ યાત્રીઓ, દર્શનાર્થીઓ, સિનિયર સિટીઝનો, મહિલાઓ તેને શ્વાસ તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતના અન્ય ડેન્ટલ રોગોનું નિદાન કેમ્પ અંતર્ગત કુલ 182 યાત્રીઓને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ હતી, જેમાં જિલ્લા NCDS સેલની ટીમ તેમજ તાલુકા હેલ્થ સ્ટાફ સહિતની મેડિકલ ઓફિસર તેમજ સહિતના જેમત ઉઠાવી હતી. જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. જય સોમનાથ. હું ગિરીશભાઈ જે પટ પ્રમુખ શ્રી ગોલ્ડન સિલ્વર એસોસિએશન વેરાવળ. આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે પ્રથમ દિવસે સ્વર્ગસ્થ સોરી હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ તરફથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ. એમાં જીતુભાઈ કુહાડા તથા માનસિંહભાઈ પરમાર તથા અન્ય આગેવાનો, સોમનાથના ટ્રસ્ટીઓ બધા હાજર રહેલા. આ તકે હું હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એમના અધ્યક્ષ ગીતાબેન ચલ્લા તથા યોગેશભાઈ સતીકુંવરને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય સોમનાથ.